જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને કોર્ટથી ફટકો. રાજેશ ચુડાસમા અને તેમના પિતાને કોર્ટનો ઝટકો. સાંસદ ચુડાસમાએ કરેલા દીવાની દાવા કોર્ટે રદ કર્યા છે. ખેતીની જમીનના સાટા કરારનું પાલન કરાવવાનો આ દાવો હતો. કેતન ઓઝા જોડાઈ ચૂક્યા છે. કેતન, સમગ્ર મામલો શું છે અને કોર્ટે શું ઝટકો આપ્યો? જી, કોળી સમાજના જે ઘેલાભાઈ લક્ષ્મણભાઈ વિરુદ્ધ છે ને તે રાજેશભાઈ ચુડાસમા દ્વારા દાવો કરવો હતો. અલગ અલગ બે દાવાઓ કરવામાં આવ્યા હતા. બંને દાવાઓ જે તે કોર્ટે નામંજૂર કર્યા છે. કેશોદ કોર્ટનો આ ચુકાદો આવ્યો છે. ખાસ કરીને રાજેશ ચુડાસમાના તેના પિતા દ્વારા દીવાની દાવાની કોર્ટમાં જે છે અરજી કરવામાં આવી હતી અને આ બંને અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. આમાં કોર્ટે એવું અવલોકન કર્યું છે કે જે દાવા કરવામાં આવ્યા છે તેમાં ખરાબ ઇરાદા અને કંઈક મેળવવાની આશય સાથે આ દાવા કરવામાં આવ્યું છે તેવું નામદાર કોર્ટનું તારણ કરવામાં આવ્યું છે. તેને કારણે આ બંને દાવાઓમાં જે છે તે નામંજૂર કરવામાં આવ્યા છે. આભાર તમામ વિગતો માટે, કેતન.